ભાવનગરના કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં જેની ઠુમ્મરનું નિવેદન, જ્યાં જેનીબેન ઠુમ્મરે પ્રધાનમંત્રી પર પણ પલટવાર કર્યો। રૂપાલાના અને ભાજપના મુખે સરસ્વતી બિરાજમાન થયા, ત્યારે કેટલાય સમયથી માં સરસ્વતી કોપાયમાન થયા છે। ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થઈ ગયું। ભાવનગરની આ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મારું આવવા પાછળનું કારણ કે અમે બે વિધાનસભામાં અમરેલી લોકસભાએ થોડો ભાગ પડાયો છે, જેનો હિસ્સો ભાવનગર જિલ્લાના આવે છે। ગારિયાધાર અને મહુવા અહીંયા આગેવાનો ઉપસ્થિત છે, જેમને ખૂબ બધી મહેનત કરી પાછળની આ જે ચૂંટણી હતી લોકસભાનીમાં, એટલે આજે ભાવનગરની મીટિંગ હતી। પ્રમુખ સાહેબે કીધું તમે પણ આવો તો સારું, મને પણ આનંદ થયો આવવાનો, એટલે ભાવનગરની આ તમારી મીટિંગમાં આવવાનું થયું। જે ગત ચૂંટણીનો મારો અનુભવ, બીજી બધી વાતો તો નહીં કરું, પણ મને જો પોતાને અનુભવ થયો, આટલી મોટી ચૂંટણી લડવાની તક જીવનમાં પ્રથમ વખત મળી, આટલી નાની વયે લોકસભાની ચૂંટણી લડવી, એમાં અનેક અનુભવો થવા, કારણ કે સમય આ વખતની ચૂંટણી લડવાનો ખરેખર ખૂબ કપરો હતો। અમારું જ્યારે નામ પ્રમુખ સાહેબે પૂછ્યું કે લોકસભાની ચૂંટણી માનસિક રીતના લડવા માટે તૈયાર છો કે કેમ, ત્યારે આમ 5-10 મિનિટ વિચારવું પડે કે આ વાતાવરણમાં લડવા નીકળશું, પણ કેવી રીતે